જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કા બીજુ? હા, હું કેડા તું આમથી આમ ને આમથી આમ ફેરવસ. બાપા લાકડા ભાંગું છું, હાંજે રોટલા નહીં ઘડવા જોઈ. હા, સોમાહાના અમારે તો લાકડા બલરી ગયા છે. અમારે તો હજી હારા છે, તે આજ નવરા થઈ ગયા. હા, અમે નવરા અને આમે નવરા. હા, તમે જણની જાત નવરા, અમારે બાયુને જંજાર ખૂટે નહીં. સવારમાં ઉઠી નાઈ ધોઈને દીવાબત્તી કરી, વારી સોરી લુગડા બુગડા તો ઠોસરા ઉઠકી તો 11 વાગે. વળી 11 વાગે રાંધવા બેહવાનું, 2 કલાક વાહો લાંબો કરી તા પાછો રોટો થઈ જાય, પાછું ઈનું ઈ. એ નવરા તો જો આપણા કર્મમાં નવરાઈ લખ્યું હોય ને તો નવરાઈ રે. બાકી જો અમારી બાજુમાં ગીગલાને ઉપાધિનો પાર નહીં. કા શું થયું એને? ને 2 મહિના પહેલા મોટા છોકરાનું છૂટું કર્યું અને હમણાં 3-4 દી થયા જીણકાની વહુરી હામણે વહી ગઈ છે, તો એ છૂટું કરવાનું છે. ગીગો બિસારો દુખ્યો, વાક ગીગાનો નથી, બધો વાલીનો છે રી બાળીનો. વાલીને ક્યાંય પોગાય છે, સાનું મુનું બેહાય. હવે એનો વાંક નથી. આમ રાખો ને, અમને તો ખબર હોય ને ડોહિયુની. એમ નહીં, મને ઈ નથી સમજાતું બીજું કે તમે ડોસ્યું એકબીજાની દુશ્મન કેમ છો? દુશ્મન નથી, થઈ વાત સાંભળી હોય એટલે કીધું હોય. એ હારું, ઈ બધું જવા દે. હા, પણ મેં તને ઓલી મહિનાથી પેલા વાત કરી એનો કઈ જવાબ દીધો નહીં. કઈ વાત? મારા હાડુની સોડીનો. હા, એ વાત તમે કઈ રીતે ઈ હાસું છે, અને ઈ ઘરમાં કાંઈ ખોટ નથી ને. સોડી છે, જેના ઘરમાં જાય એનો અભરે ભરાય એમ છે. પણ શું કરવું, રવિડાને મેં કીધું તું તો મારો દીકરો ના પાડે છે કે મારી હગાઈની વાત રેવા દ્યો. ઈ રોયાને કોકની સોડી અરે મન મેળશે એટલે કે છે મારે ન્યા કરવું છે. ઓહો, એ ઉપાધિ વાળું થયું. તે છોકરાને કેટલો સમય થયો અફેર છે ને? હું અફેર એ લફરું કયો ને બાપા, લફરું કેદુનું છે ઈ તો મને નથી ખબર. ઈ સોડી છે ક્યાંની? અરે બાપા, ક્યાંની છે, કોના પેટની છે, મને કાઈ ખબર નથી. રવિડાને કીધું હોત કે કોણ છે કા સોડીના માવતરને લઈને કા મને લઈ જા, હું માગું ના ખોટે દઈશ ઉદે તો કે ખમો ટાણું આવશે એટલે કઈશ, ખમો ટાણું આવશે એટલે કઈશ. એ તું એક કામ કર બીજું, હવે આ છોકરાને આ હલાડો થઈ ગયો છે ને, તો હવે એમાં છે ને જાજી પિંજણ ન કરાય. તું ઈ સોડીનો શેડો ગોઈતી છે ક્યાંની, હું ભેગું કરી દઈશ. હાલો ને આજ હું પૂછી જાઉં. હો હારું, હાલ હું જાઉં. હા, હવે તો જવાનું જ ને, કેમ કે અહીંયા તો કઈ સૂલો ને સાખરના ડબલા નથી. ન કરવાની ડોહો કે સાપા એ 2 વારની સા પીને નીકળો છું ઘરેથી. એ હારું લ્યો. બા, હા, હું ગામમાં જાઉં છું હો. ઉભો રે. કાલોનો ડોહો આવ્યો તો રાજુ બાપો. રાજુ ડો તો નો આવે, આપણે કર્યું છે એવું તો. એની યાર આપણે શું કર્યું બા? એને બિચારા મેં તને વાત કરી હતી ને, હાટુભાઈ છોકરી તારી વેરાય વાત આકી છે. આપણે હજી હાનાનો જવાબ નથી દીધો, એટલે હું તને આજે કહું છું કે તું કે તો વાત આગળ હાકી. બા, તમે છોકરી બાબતની મારી પાસે હું કામ વાત કરો છો? મારી એક જગ્યાએ મન મેળ છે તો તમે તોય વાતો કરો છો. તોય મન મેળ હોય ને, એને મને મેળ આવે એટલે મને ખબર પડે ક્યાંની હે કોની હે. હું તમને મળાવી છે ને, શાંતિ રાખો તમે. આ જેની પાસે જાવ છો જોવો તો કેવા કપડા લાગે છે. એને આયા લઈ આય અને કા પછી એના બાપનું નામ ઠેકાણું લે એટલે હું હાલી જાઉં. હું તમને નામ ઠેકાણું દઈશ ને અહીંયા લઈને આવીશ, તમે ઉપાધિ કઈ કરો માં. કેદી ઉમરી જાવ પછી? ના બા, થોડાક દિવસોની જ વાત છે બા. ઈ ઘરે વાત કરી લે ને, આપણે ત્યાં ઘરે વાત ફાઇનલ જ છે. હા, મારું તો તું માન એમ નથી એટલે ફાઇનલ જ હોય ને. આમાં તો તારે જ સહી કરવાની, મારે તો અંગૂઠો જ અડાડવાનો છે. મારે મોડું થાય છે તો મારે લપ કરો માં, નકર વહી જાહે પછી. જા, કોને ખબર કોની ગોતી આવ્યો છે, ક્યાંથી ગોતી આવ્યો છે, કાઈ દાઈસ નથી હું જવા દે તો. 30 મિનિટ થી હું એની વાટ જોઉં છું અને આને કઈ નથી પડી. મને એટલો ગુસ્સો આવે છે ને એની ઉપર, કોઈ દિવસ ટાઈમે ન આવે. કાજુ ગુસ્સાને કંટ્રોલ કર. સોરી આવામાં થોડુંક મોડું થઈ ગયું. તો એક કામ કર, પાછો ઘરે જા, મારો ટાઈમ પૂરો થઈ ગયો, હું જાઉં છું. અરે નથી જાવું, મારે મોડું થઈ ગયું થોડુંક આવવામાં. તને તો ખબર જ છે. શું
કે મારા ઘરે કાયમ હોળી હરગેલી જ હોય. મારા બા હું જેવો નીકળું એટલે મને પૂછે, બેટા એક છોકરીની વાત આવી છે હકાવું, પણ મારે કેટલી કી વાતું રોકવી. મને કાજલ ઈ નથી સમજાતું. તારે શું કરવાનું? તું મને ચોખ્ખે ચોખ્ખો રસ્તો દઈ દે. હું તો તને મારા જીવથી વધારે પ્રેમ કરું છું, પણ મારા બા મને હેને કાયમ હેરાન કરે છે. એ એમ કે છે કામ જો તું જે છોકરીને પ્રેમ કરે છે એને અહીંયા લઈ આવ, કાંઈ નહીં, એને બધું તું તોડી નાખ, એને ભૂલી જાય છોકરીને. મારે શું કરું મને નથી સમજાતું. તું મને ભૂલી જાય? નથી ભૂલી આકું એમ હું તને. તારાથી થઈ જશે ઈ? કાંઈ ન થાય. તો પછી તું મને વારંવાર એકને એક વાત શું કામ કરસ? તું આપણે લગ્ન કેદી કરવા તો ઈ કે ને મને. એના માટે થોડોક હજી ટાઈમ જોઈએ રવિ. હજી મારા પપ્પા મને એમ કહે છે કે 2 વર્ષની વાર છે લગ્નની. હવે મારે ઘરમાં કેમ વાત કરવી? અને કઈ દીકરી એવી હોય કે સામેથી મા-બાપને એમ કહે કે હું એક છોકરાને લવ કરું છું, પપ્પા મને એની સાથે લગ્ન કરાવી દે, એવું કઈ કહે? પણ તો મારે શું કરું? મારા બા મને એમ કહે છે કે તું એને લઈ આવીને કાંઈ નહીં તું પૂરું કરી નાખ. હવે હું શું કરું ક્યાલ? જો રવિ, આપણા માવતર આપણને બધું કહેતા હોય, આપણે શું કરું ને આપણે સમજવાનું હોય. તને મારી ઉપર વિશ્વાસ નથી? અરે મને તો મારા કરતા તારા ઉપર વધારે વિશ્વાસ છે. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું? અરે આખી દુનિયા કરતા વધારે. તને ખબર છે ને તારા માટે હું જીવ દઈ શકું એમ છું. તારે જીવ નથી દેવો, કેતી હોય તો હું જીવ દઈ દઉં, કેમ કે હું પ્રેમ જ એટલો કરું છું. ના, મારે જીવ નથી જોતો. મારે તો લાઈફ ટાઈમ માટે તારો સાથ જોઈએ છે. પણ તું ક્યારેક વાત જ એવી કરે છે ને કે મને બહુ ગુસ્સો આવે છે તારી ઉપર. પણ હું શું કરું? મારે તારી હારે લગ્ન કરવા છે, પણ તું આગું ઠેકારતી જ જાસ. બોલ કાજલ. પણ લગ્ન મારે કરવા છે, હું ક્યાં તને ના પાડું છું? હું તારા વગર રહી નથી આકું એમ. લે તો હું રહી શકું છું એમ? હું કરું કઈ દઈશ નથી પૂછતી હો. પણ જો ખાલી થોડીક છે ને શાંતિ રાખ, થોડોક મને ટાઈમ દે. સમય આવશે ને એટલે હું મારા ઘરમાં વાત કરી લઈશ, પછી આપણે બંને લગ્ન કરી લેશું. પછી શાંતિથી આખી જિંદગી આમને મીઠો ઝઘડો કરીને કાઢી નાખશું. હા કાંઈ વાંધો ના. આઈસ્ક્રીમ ખાવા જાય. તમારે આઈસ્ક્રીમ ખાવી જા. તો હું ખાવું છે? મારે કાંઈ નથી ખાવું. ભલે કેતો ખરા. લે એવું હું કરસ મારી હારે તો? અડધી કલાક મેં વેઇટ કર્યો, એની સજા મળવી જોઈએ કે નહીં? હા દે બાપા, સજા દઈ દે તું બસ. સજા ખાઈ લે હું. હાલ ને હવે દઈ આવી ગઈ. તારા જેવું કોણ થાય? હાલ. વાહ. હાલ આઈસ્ક્રીમ ખાવા જાય. આ જો તો મને આવડતું નથી. આ કેમ આમ કરવાનું છે? ખાયો ઘા મંડો નીંદવા. હજી અડધે જ સાપ હોઈ ગયો છે હો. અહીંયા પાઠો લઈને જ ઊભો છો અહીંયા પાછળ. એ તેલ લેવા ગયું તમારું ખોડ. કેમ તેલ લેવા જાય? અને તેલ લેવા ગઈ તમારી દાતયડી. દાંતેણું ઉપર દાંતેણું ઉપર ન એક હમણાં વાહમાં ઠોકું. અમને વઈ આવો. મારે વાહે હમું જવું પડે છે આમ પાછું વારીને. બોલ. શું છે? કામમાં ધ્યાન દ્યો પૂરેપૂરું. તો નિંતીતી તો ખરા. શું નીંદતી? કલાક થઈ 11માં. એમ નહીં તો તમાર નથી નિંદાતું? માં વાહે ધોકો લઈને ઊભા છો તે? પ્રેમમાં કોણ પડ્યું તું પેલા? હા તો ભલે ને હું પડી એટલે મારો ગુનો. હા ઈ ગુનો તારો. મેં તો ના જ પાડી તી. રેવા દે તું રેવા દે. ના તમે મને બહુ ગમો છો. લઈ લે મૈન નીંદવા. મેં પ્રેમ કર્યો છે, કઈ ગુનો નથી કરી નાખ્યો. તો મને પ્રેમ કર્યો કરતા તો ક્યાંક ડેમમાં પડી હોત તો આ કરવું ન પડે તારે. હવે તો ઘણું મને એમ થઈ ગયું, આના કરતા હું આજે ડેમમાં પડી હોત તો સારું હતું. હું કેટલી તને ના પાડી હે? એ રેવા દે છોડી, રેવા દે. ના મને તો તમે બહુ ગમો. ડિસ્કા કરતી હતી. વાહ. એમાં એવું હતું ત્યારે તમે પેન્ટ શર્ટ પહેરીને આવતા હતા ને એટલે. અને હવે આ સોયણો પહેરી લીધો, મારે ક્યાં જાવું? ક્યાંય નથી જવાનું. મંડો નીંદવા. આ બધી પ્રેમની નિશાની છે. કામ કરવું ને ઈ નિશાની હો. એટલે ફટોફટ કામ કરવા માંડો. બીજી આપણે કઈ ઉષાનીસી કરવા થતી નથી હો. આમ જો હા, પ્રેમ છે ને આખી દુનિયા કરે છે, કઈ મેન તમે નવી નવાઈનો નથી કર્યો. મારો પ્રેમ અલગ છે. મારો પ્રેમ કામ કરવાનો છે. કામ જ કરવાના. તો પેલા હે ને આવી સોખવેટ કરાઈ. શોખવેટ લે આને કોણ સમજાવે? એ ના પાડતો તું રેવા દે. તું કહું હું વાહે પડી ગઈ તી. અલે ભોગઈ. મને ખબર હોત ને કે તમાર વાહે જમીન છે ને મને કામ કરાવત તો હું હે ને તમારા હમુય નો જોત. ને તો એટી કેટીમાં આવતા તા, ઈન મારીને આવતા તા, કેડે પટ્ટો બાંધીને આવતા તા, અત્તર સાટીને આવતા તા. મને આવી નહોતી ખબર કે આ દેશી તમંચો હોય છે એમ. તમે ફોન કરતા હતા તમે. આવો જલ્દી ઘરે, આપણે બે ફરવા જાય, ફિલ્મ જોવા જાય. લે આ ફિલ્મનું પ્રણામ.
હવે આ ફિલ્મ કરો વાડીમાં. હાલો આ હે ને બધું મારે હાઈ થાય તો નીંદાઈ જવું જોઈએ, નકર આ ધોકો રહ્યો ને હગો નહીં થાય. આ એવા ધોકા પડશે ને, ચોકલેટ યાદ આવશે, ફિલ્મ યાદ આવશે, પાણીપુરી યાદ આવશે. મારું જે મફતનું વાગોયરું છે ને એ હવે આ બધું નીકળ. ધોકો અડાડી તો જોવો, આપણા લગ્ન થયા છે કોર્ટમાં. કરું જઈને ફરિયાદ તમારી ઉપર. ક્યાં કોર્ટમાં થયા? કોર્ટમાં જ થયા છે આપણા પ્રેમ લગ્ન. કેમ કોઈને કેતી નહીં હો. કાઈ નહીં, કોર્ટમાં જ થયા છે. ના 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 કાઈ નથી થયા. તો તું તાર બાપા ઘરેથી ભાગીને આવતી રહી જો આયા. ભલે ને ભાગીને આવતી રહી. ભાગીને આવ્યા પછી કોર્ટમાં લગ્ન કરવા કોણ આવ્યું તું? ઈ મારે કાઈ સમજવું નથી ને, તું તારું કામ કર્યો મે ડાઈલ. મારો જે ધોકો ખબર પડે કેમ હાથ ઉપાડાય છે એમ. તો નહીં ખબર પડે ને કે પ્રેમ કેને કહેવાય. મંડો નીંદવા હાલો. એ થાય એટલું કરી. થાય ને ને ઢીંઢા ભાંગી દી છે. કઈ મે ગધેડી નથી પકડી તમારી. હે રવિ આય લે કા સૂર્યા કેટલે જવું હોય છે આને? એલા પણ આ ઠેઠ સીમાડે નથી લઈ જાવ ને મને. જો 15 તારીખ અને બીજો મહિનો હા શું છે? લગન. એટલે કેના વાળી લગન છે? તારા ભાઈના જ હોય ને. લા મારો ભાઈ તો હજી નાનો હે, હજી 5 વર્ષનો હે. લા બુદ્ધિના બળદિયા મારું કહું છું. લે આ લે તારા લગન છે તો ગોઠવી નાખ્યું? ગોઠવી નાખ્યું. વાહ મારા બાપાએ કીધું કે છોકરા હવે તું હને દાઢી મૂઠનો ધણી થઈ ગયો, હવે તું હને લગ્ન કરી દે. પણ મેં ના પાડી, પણ મારા બાપા રે ને પછી રાતે મને હે ને મારવા લીધો. ભાઈઓ આ પછી હે ને હા માર્યા પછી મેં આ પાડી. એકડા પેલા એમને માં પાડી દીધી હોત તો પણ હું લેવા ખબર છે? હું લેવા? હે એના માં હું લેવા ન પાડી મેં, તને ખબર છે? કા છોકરી રહી ને છોકરી હા એમાં કઈ હાર આવે જ નથી. જો એ કાંઈક બાડી થોડો કલર રહ્યો ને મારા કરતા થોડીક રૂપાળી હતી. અમે આમ રાખીને તો આવું થતું. હે હા આ કેમ કાળું ધોધું થાય છે હા, હા. એવું કાળું ધોધું થતું હતું. ઓહો હો પછી એ કાંઈક હે ને ખુલ્લું હતું, પણ એમાંય મને કાંઈ વાંધો નતો. હા પણ થોડોક બોલવા મિસ્ટેક થતી, થોડું બોલતી. થોરું થઈ ગયું સૂર્યા તે આ પાડી દીધી. અને મારા બાપાએ માર્યો મને. પછી મારે ના પાડવી કે હા પાડવી, મેં બાપાને માં નથી ખાવો. એના હાથના રોટલા ખાઈ લે, બીજું શું કરું? એ વાતે હાશે સારું વિચાર્યું. લે 15 તારીખે પૂગી જાવ બસ. સારું હાલ અહીંયા તો આય. હા તું હમણાં કઈ દેખાતો નથી, ક્યાં ખોવાઈ ગયો? ઈ તો કે કાંઈક હલવાણો લાગે છે જાણ. ના ના કાંઈ એવું નથી સૂર્યા. તો એક જગ્યાએ વાતચીત હાલે હે, હા મન મેળ છે એટલે પછી જોઈ લે, વાતચીત કરી લે. ઈ એના પરિવારમાં કરી લે, હું મારા પરિવારમાં કરી લઉં. એટલે જો તારે કરવું હોય તો મારી હાડી છે મસ્તીની. જો ના ના બાપા ના 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 રહેવા દે. તું ના પાડીમાં બહુ હારી છે. મારી હાડી રહી ને ઈ બહુ હારી છે. તારા હાડી ને તારા જેવી જ છે. ની મને હાલી આવતી હોય ને તો ધરતી ધ્રુજવા લાગે. નથી આપણે ધરતી ધ્રુજ આવી. મારા વાળી છે ને 1 નંબર છે, મારી કરતા વટ એમ છે. તું મારી વાત કરી, તું તારું કર. તું ઘોડીએ ચડી જા ને ઘોડા ચડી જા હો. મારે તો ચડવાનું જ છે ઘોડે. જો આ મારો સમજાય છે ને ત્યારે મારું થઈ જાય ઉપાધિ કરી હો. પણ ભૂલતો નહીં, તારા લગ્ન થાય મને બોલાવવાનો છો. 15 તારીખ હા. અરે મારા લગ્નમાં તું આવવાનો છો, પણ તારા લગ્નમાં મને બોલાવવાનો છે. હા ભૂલતો નહીં. હા બરતોય નથી, ધોળો જ જાય ઊંધું ખાલી. બરોબર. હા હા. એ હા ભલે બાય. કાજલ તું તને કેટલી મેં ગોતી, આપણી બધી જગ્યા ફીંડી ફીંડી હું થાકી ગયો. તને ગોતી ગોતીને થાકી ગયો, તું મને અત્યારે હામી મળે. થઈ ગયું તારું? કે કઈ બાકી છે હજી કહેવાનું? ગળામાં મંગળસૂત્ર હા દેખાય છે ને. તારા લગન થઈ ગયા. હા તો ગળામાં મંગળસૂત્ર માણસ ક્યારે પહેરે? લગ્ન થઈ જાય ત્યારે જ પહેરે ને. પણ તું તો મને પ્રેમ કરતી હતી ને. તો મેં ક્યાં ના પાડી? નહોતી કરતી. તો પ્રેમ કરતી હતી મારી હારે, લગન બીજા હારે કેમ કર્યા તે કાજલ? હવે છોડ આવી. ઈ મારા મરજીની વાત છે. બરાબર કે મેં લગ્ન શું કામ મને ક્યાં કર્યા? ઈ પૂછવાનું તો મને કોણ? મારે શું કરું? તારે શું કરવાનું? તો બીજા લગ્ન કરી લે, બીજું શું કરવાનું હોય? ના હું બીજા લગન નહીં કરું. લગન કરીશ તો તારી હારે જ કરીશ લગન. હવે તું હું ગાંડો થઈ ગયો છો સાવ? ખબર છે મારા લગ્ન થઈ ગયા છે, મંગળસૂત્ર છે, તારી હારે લગ્ન કરીશ? હું લગન બીજે નહીં કરું. આ તો તારી મરજીની વાત છે. તારે જેમ કરવું એમ કર. આખો દિવસ મારી પાસે
હું લગ્ન કાજલ હારે જ કરીશ, બીજા હારે લગ્ન નહીં કરું. રવિ એ બટા હા બા. બટા આ કેટલા દી થયા તું ઘર બારો જાતો નથી દીકરા ટાણે ખાતો નથી હૂતો બેઠો રે બેઠેરીએ કાંઈ હાથમાં નહીં આવે બટા દુઃખ તો મને છે કે છોડીએ તને દગો દીધો બીજે વહી ગઈ લગ્ન કરીને પણ એ વહી ગઈ તો ઘોયરી બટા પણ તું ગામમાં ક્યાંક બારો નિહર ને તો તારું મન હરવું થાય જા બટા જા બા કાજલે મને મૂકીને વહી ગયા. ઘોરી વહી ગઈ તો બટા સાનો રહી જા મારા દીકરા સાનો રહી બા કાજલ વગર હું કેમ જીવીશ? આયા બેઠો રેસ ને એટલે આ બધુંય તને યાદ આવ્યા કરે જા ભાઈબંધ દોસ્તાર ભેગો રખડ જા ઊભો થા મારા હમનો ઊભો થાય મારો દીકરો તારા ભાઈબંધ દોસ્તાર ભેગો રખડ ગામમાં દુકાને બે મન હરવું થાય બધું ભૂલાઈ જાય ફિલ્મ જોવા જાવ બા ગામમાં જાવ છું મને નકરી કાજલ જ દેખાય છે. નહીં દેખાય દોસ્તાર ભેગું બેહવા માંડે એટલે પછી નો દેખાય જા હે ભગવાન મારો દીકરો વાયર ડગી ગયો લાગે છે અહીંયા થોડોક ડગાવું જ છે મારે. મારી કાજલ કાજલ તો થાંભલે તને નો કરસ. કાજલ હેઠી ઉતરી જા, કાજલ કાજલ સોયડો મેલ તો કાજલ નું દીકરું થતું મેલ સોયડો મેલ ઉતરી ગઈ છે. કાજલ મારી કાજલ. એ કાજલ તેના દાઢી કા ઉગી ગઈ કાજલ? પૈસા નથી દાઢી કરવા મને. હે કાજલ તું આ સોયડો ને એવું કા પહેરવા મળી? કાજલ ઊભી થા કાજલ. ભાઈ ફૂટા નું સોયડા પહેરવા મીડ ઓય બાપા એ કાજલ મારે લગન કર લે. હાલ કાજલ હાલ લગન કર લે મારી હારે. કઈ અક્કલ મઠા તારો કાકો સો કાજલ નથી એ ના તું તો મારી કાજલ જ છો. આના મગજમાં કાજલ ગરી ગઈ છે. તું કાજલ ને ભૂલી જા ને મારો ભાઈ કાજુ કતરી માંડ ખાવા તું હવે. ના કાજલ ને હું નહીં ભૂલી આકું. કાજલ વગર હું નહીં જીવી આકું. તારા વગર નહીં જીવી આકું કાજલ. મારી વાત સાંભળ શાંતિ રાખ તું. આટલો બધો ગાંડો હું થઈ ગયો છો તું? ના. કાજલ જામ્યો છો. કાજલ તો મારો જીવ છે હો. કાજલ વગર હું ન જીવી આકું. મને ખબર તું કાજલ ના પ્રેમ માં ગાંડો થી. આપણે કાજલ કરતા એકલા છોકરી ગોતી દઈશ તું મજા કઈ રોમાસાનો રહી ગયા. કાજલ મને મૂકીને વહી ગયા. ભલે ને ભાઈ તેલ લેવા ગઈ હવે આપણે કઈ એનું કામ નથી અને આવો રોવાનું ન હોય પ્રેમમાં. આમ જો તારા કાકા એ પ્રેમ કર્યો છે પણ આમ જો તારી કાકી ને ઉભી સાયે સડાવું ધોકો લઈને સમજી ગયો વટથી રહેવાનું હોય ભલા માણા કે આવ મોરું પડી જવાય. કાજલ વગર હું નહીં જીવી આકું. પણ મને તો તું મારી કાજલ જ લાગે. લા ભાઈ હું કાજલ નથી હું મારી બાયડી નો કાજલો છું. તારો કાકો છો જોતો ખરા સોયણો ના પહેર્યું છું આદરો આટલો બધો પાગલ શું થઈ ગયો એલા પ્રેમમાં તું. હું કાજલ વગર નહીં જીવી આકું. ના તને પડતો તો રેવા દે આ ધંધો નો કરાય. આ ક્યાં જાવું છે તારે? કાજલ ક્યાં જાતો હે જવા દ્યો. બધી કોર કાજલી જ દેખાય. ગાંડો થઈ જવાનો આ કાજલ ના પ્રેમમાં. કાજલ એ જો મને એક વિશ્વાસ હતો કે મારી કાજલ આવશે. કાજલ પણ મારા રોયા એ પણ હું કાજલ નથી. ના તું મારી કાજલ છો. એ હું તારી કાકી છું. ના કાજલ છો તું મને ખબર છે. અને મને એક દી વિશ્વાસ હતો કે મારી કાજલ આવશે જ. નો ગમ્યું ને મારા વગર. નક્કી આ છોકરો છે ને કોઈ કાજલ નામની વ્યક્તિમાં પ્રેમમાં પડ્યો હોવો જોઈએ એવું લાગે છે. મારા રોયા હું કાજલ નથી. ના કાજલ ચાલ મારા ઘરે આપણે બે લગન કરી લે. હાલ એ તારા કાકાને ખબર પડશે તો મારું ને તારું બેનું ખચર ઘાણ કાઢી નાખશે. ના મારા કાજલ હાલ આખું બંધ કરીને મનાડો છે. જો તો ખરા કોણ સવી. આમ જો પાયલ કાકી સૌ તારી. મને કાજલ માર્યું. આમ જો મારા દીકરા આમ જો હરકુ આમ જો હું છે ને તારી પાયલ કાકી સૌ. કાજલ હાલ મારા ઘરે આપણે લગન કરી લે ને મારા બા તારી વાઈટ જો. હાલ કાજલ મારે આમ હાલ તો તું તારી માં પાસે હાલ તો આમ હાલ હું તને લઈ જાઉં. હાલ કાજલ મારા ઘરે હાલ તો તારી માં પાસે લઈ જા હાલ તો ના આમ હાલ
કાજલ તો કાજલ મારી વાત નથી કરતી. કાજલ મારી વાત નથી કરતી. આમ તો જો આની પોઝિશન આ છોકરાની કેવી થઈ ગઈ છે. કાઈ વાંધો નહીં, કાઈક રસ્તો નીકળશે. કાજલ ઓય તું જ મારી કાજલ નો ઘરવાળો છો ને? હે તું કાજલ નો ઘરવાળો છો ને? મારી કાજલ ને લઈ જાશે ડોહા? મારી કાજલ ને લઈ જાસ? એ હું રાજ્યો બાપો સૌ હવે કેવો હું કાજલ ને પ્રેમ કરતો તો ને મારી કાજલ ને લઈ ગયો. હું કાજલ વગર નથી જીવી શકતો. મારી કાજલ ને લઈ ગયો. તને મારે જો ડોહા, તને મારી નાખીશ. મારી નાખું, તને મારી નાખું. હાલ તો ઘરે હાલ તું બીજું કાજલ આમ જો આ છોકરો ગાંડો થઈ ગયો ગાંડો. કાજલ બા, માર કાજલ ક્યાં બા? શું કરવું રાજુ બાપા? પણ તારો દીકરો છે, તારે એટલું તો ધ્યાન રખાય ને કે છોકરો શું કરે છે. જુવાન દીકરાને ઘરમાં પૂરી ક્યાં સુધીન રાખું અને સમજાવી ઠાકી પણ એક જ નામ કાજલ. હવે તો એમ થાય છે કે હું કરવું ને હું ન કરવું રાજુ બાપા. હવે તો મને એમ થાય છે મારો જીવ કાઢી દઈ દઉં. આને સમજાવી ઠાકી પણ આ સમજતો નથી. તમે કઈ કયો તો થાય હવે, બાકી મારાથી નથી સમજે એમ. રવિડા ઊભો થા. શું કાજલ સોટી ગયો છો? તું એને પ્રેમ કરસ તો એને તો બીજે લગ્ન કરી લીધા. રવિડા, તારો પ્રેમ સાચો હતો, પણ તું જેને પ્રેમ કરતો હતો ને એ તો વ્યક્તિ જ ખોટી હતી. અને પ્રેમમાં ગાંડું થવાય, પણ એ માણસ હાસુ હોય ને તો. પણ આપણને મૂકીને વયા જાય ને એની વાહે ગાંડું ન થવાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.